अन्य महत्वपूर्ण समाचार सूरत थी सामे आवी रहा छे અને સુરતમાં જે જાણકારી હાલ સામે આવી રહી છે ત્યાંથી સીધા દ્રશ્યો સુરત પોલીસ કમિશનર સેવા નિવૃત્ત થઈ રહ્યા છે અજય તોમર પોલીસ સેવામાં 35 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે અને તેના જ આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડ પણ યોજાઈ હતી। ખૂબ મોટી સંખ્યામાં અહીં જે પોલીસના જવાનો છે તે હાજર રહ્યા હતા। સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, પોલીસ કમિશનર અજય તોમરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં પોલીસના તમામ કર્મચારીઓ પણ અહીં હાજર રહ્યા। ફૂલથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હોવાના આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। સુરત પોલીસ કમિશનર જેઓ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે અને તેના માટે આ ભવ્યાતિ ભવ્ય સ્વાગત છે તે સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આનંદ વધુ જાણકારી સાથે જોડાયા છે। જી આનંદ। પોલીસ કમિશનર અજય કુમાર તોમર આજે રિટાયર થઈ રહ્યા છે ને આજે એમની સુરત ખાતેની 3.5 વર્ષની જે ફરજ હતી એ ફરજ આજે પૂર્ણ થઈ રહી છે અને વય મર્યાદાને કારણે તેઓ નિવૃત્તિ લઈ રહ્યા છે। ત્યારે તેમનું વિદાય સમારંભ જે છે સુરતની અંદર ભવ્યાતિ ભવ્ય વિદાય સમારંભ યોજાઈ રહ્યો છે। એસીપી, ડીસીપી, પીઆઈ અને કોન્સ્ટેબલ કક્ષાના તમામ અધિકારીઓ જે છે અહીંયા હાજર છે। ફૂલોની વર્ષા થકી, આતશબાજી અને બેન્ડ થકી તેમનું જે છે ભવ્ય વિદાય કરવામાં આવી રહી છે। જે પોલીસ કર્મચારીઓ છે તેઓ ભારે હૈયે તેમને વિદાય આપી રહ્યા છે, કારણ કે 3.5 વર્ષથી અજય કુમાર તોમર જયારે સુરતનો ચાર્જ લીધો હતો ત્યારથી જ તેઓ પબ્લિક અને પોલીસ વચ્ચેનો તાલમેલ બેસાડીને કામ કરી રહ્યા હતા। તેથી તેઓ અતિ પ્રિય અધિકારી તરીકે પોલીસ બેડામાં નામના પામ્યા હતા અને એ અતિ પ્રિય અધિકારી જેવી જ તેમને આજે વિદાય આપવામાં આવી રહી છે। ફૂલો થકી તેમનું સ્વાગત કરીને તેમને અત્યારે ભારે હૈયે પોલીસના તમામ કર્મચારીઓ વિદાય આપી રહ્યા છે। દિયા જી આપનો આભાર જાણકારી બદલ આનંદ। 35 વર્ષ યાદ કરી ખાસ કરીને છેલ્લા 3.5 વર્ષમાં પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકોએ, તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં, જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારો સહકાર કર્યા છે, આના માટે હું તમામ નાગરિકોના, તમામ આગેવાનોના, તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું। ખાસ કરીને સરકારશ્રીમાંથી અમારા ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને સુરત શહેરના તમામ સંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓએ પોલીસની કામગીરીમાં હંમેશા પોઝિટિવ વલણ સાથે સહકાર આપ્યો છે। આના માટે બધા મહાનુભાવોને પણ હું ધન્યવાદ કરું છું। અને મારાથી ક્યારે કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટિ રહી હોય તો હૃદયથી હું દિલગીર છું। પણ આ 3.5 વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારો કાર્યકાળ તમામ ઉંમર મને યાદ રહેશે। તમે લોકોએ મને સાચવ્યો પણ છે અને મને સુધાર્યો પણ છે। એક વખત ફરીથી બધાને હૃદયથી, અંતઃકરણથી હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।